લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો કાંઈ નહીં. તમે ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો, મારી અપીલ છે. આપણે આવ્યા છીએ 39મી વાર્તા, શ્રી જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. બુકનું નામ છે, તો હું કદાચ નહીં લખું. બુકનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. એના લેખક છે હરીશચંદ્ર, અને વાર્તાનું નામ છે 39 વાર્તા છે. 39મીનો પહેલો ભાગ, શરીર કસીને સુદૃઢ બનાવો. શરીર કસીને સુદૃઢ બનાવો. તો કેટલું મસ્ત સરસ છે. તમે ફેમિલી સાથે ખાસ ને ખાસ સાંભળજો. તો આપણે ગણપતિ દાદાને કહેશું, તમે અમારા જે કાંઈ પ્રોગ્રામ વાંચી એમાં તમે હાજર રહેજો. ફેમિલી સાથે સહિત અમારી ભૂલચૂક થાય તો માફ કરજો. અને આપણે બાળકોને કહેશું કે સવારે ઉઠતા, બપોરે જમતા અને સાંજે સૂતા 3 ટાઈમના શ્લોક દાદાના બોલે. તમારા બાળકોને બોલાવશો, એથી કરી તમારા બાળકોને સારા વિચાર મળે. અને બની શકે તો દાદાના કેન્દ્રમાં જાજો, એવી મારી અપીલ છે બધાને. અને દાદાને કેસેટમાં પણ બાળકોને પણ સાથે લઈ જાજો. તો આપણે એક લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડલે, વિષ્ણુપાત્ની નમસ્તુભ્યં, પાદસ્પર્શ સમસમે, વસુદેવ વસુતમ દેવમ, કંસચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ. હે પ્રભુ ગણપતિ દાદા રીતિ સહિત અમારા વાંચવામાં આવજો. આપણે આવ્યા છીએ 39મી વાર્તા, શરીર કસીને સુદૃઢ બનાવો. સુદૃઢ બનાવો. બાળ ગંગાધર તિલક જ્યારે નાના હતા, બાળ ગંગાધર તિલક જ્યારે નાના હતા, ત્યારે તેમનું શરીર સાવ માયકાંગલું હતું. જ્યારે એ નાના હતા ત્યારે એ પોતે માયકાંગલા જેવા હતા. આંખો નબળી, માથામાં ખોડો થયેલો. પણ જેમ જેમ એ સમજણા, માથામાં ખોડો જેમ જેમ સમજણા થયા, થવા લાગ્યા, તેમ તેમ એમને થયું કે પહેલા શરીર બરાબર કસવું જોઈએ. પહેલા શરીર બરાબર કસવું જોઈએ. પહેલું સુખ તે જાતે, પહેલું સુખ તે જાતે નર્યા માટે. જીવનમાં જો કંઈ જ કરી બતાવવું હોય તો, કંઈ જ કરી બતાવવું હોય તો શરીર સુદૃઢ હોવું જોઈએ. તેથી એમણે પોતાનું શરીર મજબૂત અને ખડતલ બનાવવાનું કામ હાથમાં લીધું. શરીર મજબૂત અને ખડતલ હળીખમ બનાવવાનું એને હાથમાં લીધું. અમુકના છો કેવી ચરબી હોય છે, આમ હાડકા ઉપરથી ફૂલી જાય ને કેટલી ચરબી હોય છે. અને એની પાછળ ખાસ આખું વર્ષ આપવાનો સંકલ્પ કર્યો. એની આખું વર્ષ એની પાછળ આપવાનો સંકલ્પ કર્યો. બસ પછી તો શિવડથી આ કામ પાછળ મંડી પડ્યા. અને રાત ને દિવસ બસ એનું જ ચિંતન. તે માટે જે કોઈ કરવું પડે તે કરવા તૈયાર. એક વખત
1 વર્ષમાં શરીર બરાબર કસીને સુદૃઢ બનાવી દેવું, બરાબર સુદૃઢ બનાવી દેવું કસી. અને એને નિર્ણય લીધો હતો કે મારે ગમે તેમ થાય પણ શરીર મારું મજબૂત છે. પોતે એ માય ગાંગલા જેવા હતા, હાલે તો ચાલી ના શકતા, અને એને સાવ એનું મનોબળ ઓળું હતું. એટલે એમ થાય મારે ગમે એમ થાય કે ના, મારું શરીર મજબૂત અને એકદમ મનોબળ બનાવવું છે એમ. અને બાળે ખરેખર પોતાનો સંકલ્પ પાર પાડ્યો. બાળ ખરેખર પોતાનો સંકલ્પ પાર પાડ્યો. એમનું શરીર ખૂબ જ અશક્ત બની ગયું હતું. એનું શરીર ખૂબ જ અશક્ત એટલે નબળું હતું એમ. અને જ્યાં મોટા થયા ત્યારે તે 800 દંડ અને 800 બેઠકો, 800 દંડવટ અને 800 બેઠકો ઉઠબેઠક કરવા જેટલા મજબૂત બની ગયેલા કલાકો સુધી પાણીમાં તરીને તો આપણું શરીર મજબૂત બને હો. એટલે પાણીમાં તરતા હાડકા આપણા એક હાડકા મજબૂત થાય પાણીમાં તરવાથી. મજબૂત બની ગયેલા કલાકો સુધી પાણીમાં તરતા. એ કેટલી કલાક પાણીમાં તરતા તો પણ એને કાંઈ થતું નહીં. તમે એકવાર અહીંથી ધીમા ઘૂમરો મારીને આવો ને તો હાફી રહ્યો, થાકી જાઓ. તો એ તો કેટલા પાણીમાં તરતા તોય પણ એને કાંઈ ના થતું. એટલા મજબૂત પોતે થઈ ગયા. પોતાની આ લગનનો ચેપ એ બીજાને પણ લગાડતા. અને જ્યારે કોલેજમાં ભણતા ત્યારે એમની સાથેનો એક વિદ્યાર્થી અચાનક માય કાંગલો હતો. અને બીજો જે સ્કૂલે ગયો ને તો જે બીજો વિદ્યાર્થી એ પણ માય કાંગલો હતો. તેના મનમાં એવું ભૂસું ભરાઈ ગયું હતું કે તેને થોડા જ વખતમાં જ ક્ષય રોગ લાગુ પડ્યો. અને એટલે તે આપણો રોજ કોઈક દયા પણ લેતો. આ પોતે કોઈકની દયા પણ ખાતો. એમ કરી જો એ પોતે સ્કૂલમાં ગયો ને તો ત્યાં આ પોતે તો બળવાન બન્યો, મજબૂત બન્યો, કલાકો સુધી તરતો તો એને થાક ના લાગતો. ગમે એટલું તરે તો એને કાંઈ ના થાય. ઓછી માણસ નબળું હોય ને અને કમજોર હોય ને એ લોકો તરી ના શકે. તરે ને તો એને થાક લાગે. અને જે મજબૂત હોય ને એ લોકોને કાંઈ ન થાય. તો જો એવું ભૂસું ભરાઈ ગયું હતું કે તેને થોડા જ વખતમાં જ ક્ષય રોગ લાગુ પડશે. એટલે તે આપણો રોજ કોઈક દાવ પણ લેતો. અને આને એમ થઈ ગયું કે જો આપણે ધારીને જો એનું નાનપણથી એનું મનોબળ પોતે કમજોર હતો, માયગાંગલો હતો, ચાલી શકતો હતો, ચાલતો તો ચાલતા પડી જતો એવો પોતે હતો. એનામાં હાલવાની પણ શક્તિ નહોતી. એટલે એને શું કહેવાય? નબળું કહેવાય. છોકરું બાળક એને નબળું કહેવાય. તો એને કસરત કરી અને દંડવટ કરી અને એક્સરસાઇઝ કરી અને પોતે મજબૂત બન્યો. આપણે ધારીએ તો જો ઘણા શરીર વધી જાય તો વોકિંગ કરવા જાય છે ને. વોકિંગ કરે એટલે રોજ કલાક કરે એટલે શરીર ઉતરે. હા, કલાક કરે એટલે શરીર એનું ઉતરી જાય. તો આવી રીતના આપણે જે કાંઈ કરવું હોય તો આપણામાં આપણે એમ થાય કે ના આપણે ઉતારવું જ છે. તો
તો એની પાછળ પડીએ એટલે ઉતરે પહાડ. 1 કલાક તમે હાલવા જાઓ અને પછી હાલીને આવીને જમો તો વધે એવું શરીર. આવીને જમવાનું નહીં, 2 કલાકનો ગાળો, જાતા વખતે 2 કલાકનો ગાળો રાખવો, આવતા વખતે, કારણ કે આપણું લોહી ગરમ થયું હોય ને તો તમે જમો એટલે પરબારું શરીર વધે. તો આવીને પરબારું જમવાનું નહીં. તો આ રીતે ભગવાને કહે છે તમને તો બધી જ શક્તિ આપી છે, તમે ધારો તો ઉતારી શકો, ચડાવી શકો, મજબૂત બની શકો. તો કોકની પાછળ આપણે મૂંગા હોય, કોઈ દુખિયા હોય, એવાને પણ આપણે કંઈક આપણાથી બને છે એટલી શક્તિ, યથાશક્તિ પ્રમાણે એને, બિચારા ગરીબ હોય, આપણે કાં નથી બેસતા રોડ ઉપર, એ કેમ બેસે છે? એને કંઈ હરખ થતો હોય? ઘણા હોય છે એવા, એવું કંઈ નથી. માગી ભીખી અને દારૂ પી જાય છે, જુગારમમાં બેસી જાય છે, એવા પણ હોય છે. જોવાનું એની પરિસ્થિતિ કેવી છે, શું છે, કેવી રીતના છે. તો કોક બને તો એટલે આપણે દયા કરવાની, કોકના દુઃખમાં ભાગ લેવાનો. આ મારી અપીલ છે ને મારા બાળકોને નમ્ર અપીલ છે કે તમે ફેમિલીમાં ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરજો, એટલે તમારા યુટ્યુબમાં ભાનુબેન ફળદુ, અને ઓમાં ભાનુબેન છે, ઇન્સ્ટામાં ભાનુ છે, ભાનુ F11, અને ફેસબુકમાં ભાનુબેન ફળદુ. તો ખાસ કરી અને તમે પ્રોગ્રામ મારો સંયુક્તમાં ફેમિલીમાં જોશો. મારા પ્રોગ્રામ એ કંઈ ઓલા નહીં હોય, તમે ગમે તે હોય, મનોરંજન હોય તો પણ તમે બધા સંયુક્તમાં વાંચી શકશો, સાંભળી શકશો. ગલઢાઓને મનોરંજન મળે એટલા માટે હું અમુક મનોરંજન પણ મૂકું છું, કોમેડી મૂકું છું, ક્યારેક કોમેડી મૂકું છું, મિક્સમાં મૂકું છું. તો બધા જ તમે સાથે બેસીને વાંચો. અને બધાને મારા જય શ્રી કૃષ્ણ. જાજાથી મારાથી ભૂલ થઈ જાય, કંઈ કહેવાય જાય તો ક્ષમા માંગુ છું બધાની મારા વતી. અને મારા મિત્રો બાળકો સાથે ફ્રેન્ડલી રીતે તમે રહો. દીકરીઓ દીકરા અને દીકરીઓને તો એવા સંસ્કાર આપજો કે ક્યાંય જાય તો એ પાછી ના પડે. કદાચ પરદેશ કેમ ના જાય તો ત્યાં પણ એ પોતે પગભર થઈ શકે, એવા ટકોરા જેવા સંસ્કાર આપજો કે કોઈ દિવસ ક્યાંય એ પાછી ના પડે આપણી દીકરી, કે ક્યારે એ પોતે હિંમત ના હારે. એવી રીતના ટકોરા જેવા સંસ્કાર આપજો. મારા બાળકોને મારી અપીલ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે ખાસ ને ખાસ લાઈક ના કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ, ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો, એવી મારી અપીલ છે બધાને.